Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચર્સની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે ચર્ચા કરતા આવ્યા છીએ. આજનો લેક્ચર એ JEE એડવાન્સ અથવા નીટ માટેનો ખાસ અગત્યનો લેક્ચર ગણી શકાય. આજના લેક્ચરમાં જે આપણે કન્સેપ્ટ ભણવાના છીએ એ કન્સેપ્ટ જો તમે સમજી લેશો તો તમને ઇન્ક્લાઇન્ડ પ્લેન એટલે કે ત્રાંસા સમતલ પર પ્રક્ષિપ્ત ગતિના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. તો હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. આજનો લેક્ચર છે ત્રાંસા સમતલ પર પ્રક્ષિપ્ત ગતિ. ત્રાંસા સમતલમાં જે પ્રક્ષિપ્ત ગતિ છે આ પ્રક્ષિપ્ત ગતિનું બે રીતે વર્ણન કરી શકાય. ત્રાંસુ સમતલ મતલબ માની લઈએ કે આ એક સમતલ છે જે જમીનથી કેટલા કોણે છે થીટા કોણે, અને અહીંયા તમે પદાર્થને નીચેથી ઉપર તરફ તમે પદાર્થનો થ્રો કઈ દિશામાં કરો છો? નીચેથી ઉપર તરફ, મતલબ આ કોઈ બિંદુએથી લઈ અને તમે પદાર્થને આ બિંદુ તરફ ફેંકો છો તો આ સ્થિતિમાં આ પદાર્થની ગતિ કેવા પ્રકારની થાય તેની આપણે ચર્ચા કરવાના છીએ. હવે જો આ વાતને સમજવી હોય તો આના માટે આપણે બે કેસ લેવાના છે. એક પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એ આવશે ઉપરથી નીચે અને નીચેથી ઉપર. પહેલો કેસ આપણે જોશું, નીચે તમે ઊભા છો અને પદાર્થને ઢાળની ઉપરની દિશામાં ફેંકો છો એટલે ત્રાંસા સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ એનો પહેલો ભાગ આવશે નીચેથી ઉપર તરફ. ચલો, ક્લિયર છે? તો હવે આવી સ્થિતિની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો અહીંયા હું લઈ લઈશ કે આ પદાર્થને કેટલા કોણે ફેંકેલો છે, તો સપાટીથી કેટલા કોણે? આલ્ફા કોણે. જો આ પદાર્થને સપાટીથી આલ્ફા કોણે ફેંકેલો હોય તો હવે આ પદાર્થ માટે આપણે એના વેગના ઘટકો વિચારવા પડશે. વેગના ઘટકો વિચારવા માટે આ દિશામાં આવશે v0. આ દિશામાં v0 હોય તો ફરીથી સપાટીને સમાંતર ઘટક કયો આવશે? v0 cos આલ્ફા. અને સપાટીને લંબ ઘટક કયો આવશે? v0 sin આલ્ફા. ચલો, આટલું પહેલા ક્લિયર છે? સપાટીને સમાંતર ઘટક v0 cos આલ્ફા અને સપાટીને લંબ ઘટક v0 sin આલ્ફા. માની લઈએ કે આ પદાર્થ આ કોઈ એક બિંદુએ છે. હવે ત્યાં અસરકારક ગુરુત્વીય પ્રવેગ કેટલો? મારે વાત કરવી છે ગુરુત્વીય પ્રવેગની. ગુરુત્વીય પ્રવેગની જો આપણે વાત કરીએ તો ગુરુત્વીય પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય? ડાઉનવર્ડ, એટલે કે નીચેની દિશામાં. નીચેની દિશા એટલે કઈ કહેશો? તો ખરેખર ત્યાં નીચેની દિશા નહીં પણ શું વપરાય? પૃથ્વીના કેન્દ્ર તરફ. અહીંયા આપણે લઈ લઈએ કે એ કઈ દિશામાં હોય છે? અધો દિશામાં. ચલો, જો આ અધો દિશામાં હોય તો સૌથી પહેલા મારે આ આલ્ફા કોણ સાથે વાત કરવી છે. જો અચ્છા આ થીટા કોણ છે. જો એ કોણ થીટા હોય તો હું અહીંયા ફરીથી આ એક ખૂણો વિચારીશ જેને હું કહીશ થીટા. ચલો, આટલું ક્લિયર છે? ત્યારબાદ જો હું આને લંબ દોરું, આ જે સપાટી છે એ સપાટીને એક લંબ દોરું છું.
સપાટીને લંબ દોરીશ તો હવે મને g ના બે ઘટક મળશે, એક સપાટીને લંબ ઘટક અને એક સપાટીને સમાંતર ઘટક. અચ્છા, આ ખૂણો થીટા છે, આ કેટલાનો ખૂણો? 90 ડિગ્રીનો. તો જો આ કોણ થીટા હોય તો આ કોણ કેટલો થાય? 90 માઈનસ થીટા. થોડું ધ્યાનથી સમજવું પડશે. આ ઉપરનો જે ખૂણો છે, આ ખૂણો એ થીટાનો છે, આ કાટખૂણો છે, કારણ કે આપણે લંબ દોર્યો. તો આ થીટા તો વૈધ્ય કેટલાનો? 90 માઈનસ થીટા. ફરીથી આ ખૂણો પણ કાટખૂણો છે. જો એ ખૂણો કાટખૂણો હોય તો આ 90 માઈનસ થીટા, તો આ કોણ કેટલાનો થાય? થીટાનો. જો એ કોણ થીટાનો થાય તો અહીંયા આપણને ગુરુત્વીય પ્રવેગના પણ બે ઘટકો મળશે. ગુરુત્વીય પ્રવેગના બે ઘટકમાં એક સપાટીને લંબ નીચે તરફ g cos થીટા અને સપાટીને સમાંતર વિરુદ્ધ દિશા તરફ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશા એમાં g sin થીટા. ચલો, તો સૌથી પહેલા આટલું તમને ક્લિયર હોવું જોઈએ. હવે કામ કરીએ. આ જ આકૃતિને હું થોડી અલગ સ્વરૂપે દોરું છું. જો આપણે એવું ભણી ગયા છીએ કે તમે અક્ષ જે યામક્ષ પદ્ધતિ છે એમાં x અક્ષ અને y અક્ષ એકબીજાને લંબ હોવી જરૂરી છે, એને તમે કોઈ પણ દિશામાં દોરી શકો. તો આ વસ્તુને સમજવા માટે હું આ રીતે x અક્ષ વિચારી લઉં છું. જો હું આ દિશામાં x અક્ષ લઉં તો આ લંબ y અક્ષ આવશે. ચલો ફરીથી રિપીટ કરું છું. આ દિશામાં મેં x અક્ષ લીધી છે, એટલે આ જે સપાટી છે એ સપાટીને કઈ અક્ષ કીધી છે? x અક્ષ. જો હું સપાટીને x અક્ષ કહું તો એ x અક્ષ માટે હવે પદાર્થની ગતિ ફરીથી જે આપણે અત્યાર સુધી વિચારતા આવ્યા એવા પ્રકારની જ મળશે. તો આ પ્રક્ષિપ્ત ગતિ માટે હવે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, આના માટે ફરીથી કેટલીક વાતની અહીંયા તમને સ્પષ્ટતા કરી દઉં. આ x અક્ષ છે, એને લંબ રૂપે આપણે લઈ લઈએ. આ કઈ અક્ષ આવશે? y અક્ષ. અચ્છા, સૌથી પહેલા હું અહીંયા વાત કરું છું વેગના ઘટકની. તો કેટલા કોણે આલ્ફા કોણે? તો આ તરફ આવશે v0. તો એનો જે x ઘટક છે મતલબ ધન x દિશામાં શું આવશે? v0 cos આલ્ફા. અને ધન y દિશામાં કયો ઘટક આવશે? v0 sin આલ્ફા. ચલો ક્લિયર છે આટલું? ધન x દિશામાં v0 cos આલ્ફા, ધન y દિશામાં v0 sin આલ્ફા. જો g ની વાત કરીએ તો ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં છે? તો ગુરુત્વીય પ્રવેગના અહીંયા બે ઘટકો છે. એક સપાટીને લંબ રૂપે નીચે તરફ, તો સપાટીને લંબ રૂપે નીચે તરફ એ ઘટક કયો? g cos થીટા. અને સપાટીને સમાંતર પ્રક્ષિપ્ત પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં, સપાટીને સમાંતર પ્રક્ષિપ્ત પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે આ ઘટક અને એ ઘટક કયો છે? g sin થીટા. ચલો આટલું પહેલા તમને બધાને ક્લિયર હોવું જોઈએ. જો આ સ્થિતિ એ કેના જેવી છે? તો આપણે સામાન્ય પ્રક્ષિપ્ત ગતિની જે વાત કરેલી હતી એ પ્રક્ષિપ્ત ગતિમાં અને આમાં શું ફેર છે? તો સામાન્ય પ્રક્ષિપ્ત ગતિમાં x અક્ષ ઉપર પ્રવેગ હતો નહીં, એટલે આપણે ત્યાં x ના સમીકરણ સીધા અચળ વેગના સમીકરણથી લખ્યું હતું. જ્યારે અહીંયા x અને y બંનેમાં પ્રવેગ છે, બંનેમાં પ્રવેગ છે, તો x ઘટકમાં પણ પ્રવેગી ગતિનું સમીકરણ આવે અને y ઘટકમાં પણ પ્રવેગી ગતિનું સમીકરણ આવે. માત્ર આટલો ચેન્જ છે, બાકીનું બધું સેમ આવશે. ચલો હવે માની લઈએ કે આવી ગતિ માટે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આના માટે ટાઈમ ઓફ ફ્લાઇટ શોધો. ચલો સોરી, માફ કરશો, થોડું ગુજરાતી બોલાઈ ગયું છે, આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ.
ઉડ્ડયન સમય ગોતવાનો છે. ચલો સૌથી પહેલું શું ગોતવાનું છે? ઉડ્ડયન સમય, જેને આપણે દર્શાવીએ છીએ TF થી. કેપિટલ TF આપણે સંજ્ઞા ઉડ્ડયન સમયની લીધી હતી. કેપિટલ TF, ટાઈમ ઓફ ફ્લાઇટ. હવે આ ઉડ્ડયન સમય કેવી રીતે મળશે? તો આ ઉડ્ડયન સમય શોધવા માટે સૌથી પહેલા આપણે અહીંયા x ઘટક અને y ઘટકના સમીકરણ લખશું. એ સમીકરણ ઉપરથી કોઈ એક પરિણામ મેળવશું. હવે જોજો અહીંયા x અને y બંને ઘટકમાં પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ છે તો અત્યાર સુધીમાં આપણને કયા કયા પરિણામો મળ્યા એ પરિણામ પહેલા હું લખી નાખું છું. તો એ પરિણામની અંદર સૌથી પહેલું v0x એટલે v0 cos alpha, v0y v0 sin alpha, ત્યાર પછી ax કેવું -g sin theta. આ વાત સમજાય છે? પ્રવેગ x દિશામાં કઈ બાજુ છે? ઋણ x તરફ, એટલે -g sin theta. અને એ y કેટલું આવશે? g cos theta. ચલો આટલું ક્લિયર છે? તો હવે આપણે x ઘટક અને y ઘટક માટે તેની ગતિની વાત કરીએ. તો x ઘટક માટે જો આપણે વાત કરવી હોય તો એમાં મારે લખવું છે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય, તો ઉડ્ડયન સમય માટે આપણે શું લેવું પડે? જ્યારે એનો વાયયામ શૂન્ય થાય, જ્યારે પદાર્થ ગતિ કરીને ફરી પાછો x અક્ષ ઉપર આવે ત્યારે એનો વાયયામ કેટલો? શૂન્ય. તો ઉડ્ડયન સમયની શરત શું છે? યાદ કરો, આપણે શરત લખેલી હતી. તો ઉડ્ડયન સમયમાં શરત શું આવે? y બરાબર 0 થવું જોઈએ. અને પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ હોય તો સમીકરણ શું લખાય? y v0yt plus half ayt². જો આ સમીકરણમાં y બરાબર 0 તો t બરાબર શું આવશે? tf. ચલો આની અંદર હવે કિંમત મૂકી દે. y બરાબર 0 લખવાનું છે તો અહીંયા ડાબી બાજુ આવશે 0. v0y છે v0 sin alpha into t એટલે tf plus 1/2 ay છે g cos theta into tf નો સ્ક્વેર. ચલો આટલું ક્લિયર છે? અચ્છા, આ એ y છે પ્રવેગ, એ પણ કઈ દિશામાં છે જુઓ. તો આ પ્રવેગ પણ ઋણ y દિશામાં છે, તો અહીંયા પણ માઈનસની નિશાની લખવી પડશે. તો અહીંયા જ્યારે તમે પરિણામ લખશો તો એ પરિણામ શું આવશે? -half g cos theta t². ચલો ક્લિયર આટલું? આના ઉપરથી હું tf ના સૂત્રનો કરતા બનાવું છું. આ પદને પહેલા સામે જવા દો. એટલે આવશે 1/2 g cos theta tf² v0 sin alpha tf. એક tf બંને બાજુથી કેન્સલ થઈ જશે. હવે વધ્યું એને આપણે લખી નાખીએ. તો tf બરાબર પરિણામ શું મળશે? 2v0 sin alpha / g cos theta. ટાઈમ ઓફ ફ્લાઇટ નું સમીકરણ શું છે? 2v0 sin alpha / g cos theta. અચ્છા, આ સમીકરણને આપણે સામાન્ય સમીકરણ સાથે સરખાવીએ તો આપણું સામાન્ય સમીકરણ શું હતું? tf = 2v0 sin theta / g. tf = 2v0 sin theta / g. શું આ સમીકરણને આવી રીતે લખી શકાય? 2 v0 sin theta એટલે કયો ઘટક? તો વેગનો y ઘટક. v0 sin theta એટલે ત્યાં શું હતું? વેગનો y ઘટક. અને પ્રવેગ કઈ દિશામાં હતો? ગુરુત્વીય પ્રવેગ ઋણ y દિશામાં, એટલે ay. 2v0y / ay. અહીંયા ચેક કરો, v0 sin alpha શું છે? v0 sin alpha
વેગનો y ઘટક મતલબ v0y અને g cos θ શું છે? g cos θ એટલે પ્રવેગનો y ઘટક. આનો મતલબ કે જો તમારે ટાઈમ ઓફ ફ્લાઇટ ના સૂત્રની વાત કરવી હોય તો એ સૂત્ર તમારે નવું યાદ રાખવાની જરૂર નથી. એના માટે માત્ર આપણે શું કરશું તો આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ નું કોઈ પણ ક્વેશ્ચન આપેલો હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ નું સમીકરણ એક આપણે યાદ રાખેલું છે કયું 2v0 sin θ g એને જનરલ સ્વરૂપમાં વિચારી લઈએ તો એ શું થાય 2v0y ay. હવે આ સૂત્રને આના સ્વરૂપમાં લખી નાખીએ તો અહીંયા શું મળશે 2v0y એટલે v0 sin alpha અને ay g cos θ. ક્લિયર છે? તો આપણને ટાઈમ ઓફ ફ્લાઇટ નું સમીકરણ મળ્યું જે સમીકરણ જ્યારે ત્રાંસા સમતલમાં પદાર્થને નીચેથી ઉપર તરફ પ્રક્ષેપિત કરાવવામાં આવે ત્યારે આ પરિણામ મળશે. ચલો આટલું પહેલા ક્લિયર છે? લખો હોય તો ઝડપથી લખી લેજો. આ લેક્ચર પોઝ કરીને 1 2 3 ફરીથી આપણે જે હમણાં સમીકરણ મેળવ્યું એ સમીકરણને એક વખત લખી નાખીએ તો આપણે સમીકરણ મેળવેલું હતું ટાઈમ ઓફ ફ્લાઇટ નું સમીકરણ આપણે બંનેમાં એક કોમન સમીકરણ લખ્યું. એ કોમન સમીકરણ શું હતું? 2v0y ay. એટલે પહેલું સમીકરણ આપણને મળતું હતું સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિમાં 2v0 sin θ g અને અહીંયા આપણને મળશે 2v0y v0y એટલે 2v0 sin alpha ay એટલે g cos θ. ચલો આટલું ક્લિયર છે? આ આપણને પહેલું સમીકરણ મળ્યું ટાઈમ ઓફ ફ્લાઇટ નું. હવે બીજું સમીકરણ ફરીથી આપણે આવી જ રીતે મેળવવાના છીએ અને એ સમીકરણ આવશે મહત્તમ ઊંચાઈનું. મહત્તમ ઊંચાઈ ઘણી વખત hm અથવા કેપિટલ H વડે પણ દર્શાવવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈ માટે ફરીથી આપણે સમીકરણ મેળવીએ. મહત્તમ ઊંચાઈ ક્યારે આવે? તો કોઈ પણ પ્રક્ષેપિત ગતિ હોય મહત્તમ ઊંચાઈએ શરત શું આવે? જો મહત્તમ ઊંચાઈની શરત આપણે લખવી હોય તો આ બિંદુએ ઊંચાઈ મહત્તમ હોય અને એ બિંદુએ વેગનો માત્ર x ઘટક હાજર હોય એટલે ત્યાં વેગનો y ઘટક કેવો થાય? શૂન્ય થાય. જો વેગનો y ઘટક શૂન્ય લઈએ તો એ સમીકરણની અંદર આપણને જે પરિણામ મળશે તેની મહત્તમ ઊંચાઈ મળે. તો ઊંચાઈ મહત્તમ થવા માટેની શરત શું? મહત્તમ ઊંચાઈ માટે vy બરાબર 0 થવું જોઈએ. એટલે કે જો vy બરાબર 0 તો vy 0 તો હવે આપણે શેની વાત કરીએ છીએ? x ઘટકની. vy બરાબર 0 તો y ઘટક જ્યારે વેગનો y ઘટક 0 થાય ત્યારે તેની ઊંચાઈ એટલે આપણે y અક્ષમાં વાત કરીએ છીએ તો ત્યારે y બરાબર hm થાય. આના માટે સમીકરણ કયું લખવું પડશે? હવે y અક્ષ ઉપર પ્રવેગી ગતિ છે, આપણે વેગનું સમીકરણ લખવાનું છે એટલે હું અહીંયા લખીશ વેગ vy v0 at v0y ay t. આ સમીકરણની અંદર ફરીથી આપણે કિંમત મૂકશું તો આની અંદર y આવશે નહીં. ચલો તો હું સમીકરણ લઉં છું બીજું સમીકરણ x y v0 yt half at square y v0 yt half at square
આ સમીકરણની અંદર જો તમે y બરાબર hm મૂકો તો vy શૂન્ય થવું જોઈએ, પરંતુ આ સમીકરણની અંદર vy છે નહીં, આનો મતલબ આ બંને સમીકરણ લાગશે નહીં. તો હવે કયું સમીકરણ લગાડશું? માત્ર ત્રીજું વધ્યું છે. કયું સમીકરણ? v² v02 2ay, એટલે vy² v0y² 2ay into y. ચલો આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ. કિંમત શું મૂકવાની છે? તો vy બરાબર 0, vy બરાબર 0 તો આ 0 આવી ગયું, માઈનસ v0y v0 sin alpha એટલે અહીંયા લખાય v0 નો સ્ક્વેર sin સ્ક્વેર alpha is equal to 2ay minus g cos theta into y બરાબર hm. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, આ 2g cos theta સામે જાય તો છેદમાં જાય, એટલે અહીંયા સમીકરણ મળશે hm is equal to v0 square sin square alpha divided by 2g cos theta. hm is equal to v0 square sin square alpha divided by 2g cos theta. ચલો આપણે જે આગળનું સમીકરણ હતું એ આગળનું સમીકરણ યાદ કરી લઈએ. આગળનું સમીકરણ હતું hm is equal to v0 square sin square theta divided by 2g. આ સમીકરણને સામાન્ય સ્વરૂપમાં લખો તો આનું સામાન્ય સ્વરૂપ શું આવે? v0 sin theta એટલે શું? vy, તો અહીંયા લખાય vy નો સ્ક્વેર divided by 2, પ્રવેગ કઈ દિશામાં હતો? y દિશામાં, એટલે લખાય ay. જો અહીંયા પણ તમે ચેક કરો, v0 sin alpha v0y અને 2g g cos theta ay, મતલબ મહત્તમ ઊંચાઈનું સમીકરણ પણ એના જેવા જ સમીકરણ ઉપરથી મળશે. તો અહીંયા ફરીથી આપણે પરિણામ લખી શકીએ, મહત્તમ ઊંચાઈ hm, તો એના માટે એક જનરલ સૂત્ર આપણે યાદ રાખશું. કયું જનરલ સૂત્ર? 2vy² divided by ay, સોરી vy² divided by 2ay. vy કેટલું છે? v0 sin theta, તો v0 square sin square theta divided by 2ay એટલે g, આપણું પહેલું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ. અને જે આપણે અત્યારે ભણીએ છીએ એ સમીકરણની અંદર શું ચેન્જ આવ્યો? તો vy કેટલું? v0 sin alpha એટલે એનો વર્ગ v0 square sin square alpha divided by 2ay, ay એટલે g cos theta 2g cos theta. તો આપણને બે સમીકરણ મળ્યા. એક સમીકરણ મહત્તમ ઊંચાઈનું પ્રક્ષિપ્ત ગતિ કેવી? ત્રાંસા સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ માટે એક સમીકરણ મહત્તમ ઊંચાઈનું, અને બીજું એક સમીકરણ મળ્યું ટાઈમ ઓફ ફ્લાઇટ. ચલો hm એનું સમીકરણ પણ હું અહીંયા લખી નાખું છું. hm માટે સમીકરણ મળ્યું vy² divided by v0y² divided by 2ay. ચલો v0y આપણું પહેલું જે આપણે સમીકરણ સાબિત કર્યું એની અંદર શું હતું? v0 sin theta એટલે v0 square sin square theta divided by 2 અને ay એટલે g, એટલે અહીંયા આવશે divided by 2g, અને અહીંયા આવશે v0 square sin square alpha divided by 2 અને ay g cos theta. ચલો આટલું ક્લિયર છે? તો આપણને અત્યાર સુધીમાં ત્રાંસા સમતલ માટે કઈ તરફ નીચેથી ઉપર તરફની ગતિ માટે બે સમીકરણ મળ્યા. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન સમય અને મેક્સિમમ હાઈટ મહત્તમ ઊંચાઈ. આ સમીકરણનું સૂત્ર મેળવ્યા બાદ હવે આપણે ત્રીજું પરિણામ મેળવવાના છીએ, અને એ આવશે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. બે સૂત્ર મેળવ્યા બાદ ટાઈમ ઓફ ફ્લાઇટ અને મહત્તમ ઊંચાઈ ના બે સૂત્ર મેળવ્યા બાદ ફરીથી એક ત્રીજું સૂત્ર આપણે મેળવીએ, અને એ સૂત્ર આપણે મેળવશું અવધિ માટે, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ.
તો અવધિનું સૂત્ર મેળવવા માટે સૌથી પહેલા તો આપણે એ યાદ કરી લઈએ કે અવધિનું સૂત્ર ક્યારે મળતું હતું, એના માટેની શરત શું હતી. તો અવધિનું સૂત્ર મેળવવા માટેની શરત શું હતી? તો એ શરત એ હતી કે પહેલું તો પદાર્થનો y આમ 0 થવો જોઈએ, અથવા બીજી શરત શું વિચારી શકાય તો કે પદાર્થને તમે x દિશામાં ગતિ કરાવો. ક્યાં સુધી ગતિ કરાવવાની? ટાઈમ ઓફ ફ્લાઇટ સુધી. તો આપણી પાસે ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર ઓલરેડી છે. તો x દિશામાં ગતિ કરાવવાની. તો x નું સમીકરણ કયું? તો x v0xt plus half ax t square માં જો t બરાબર tf તો x બરાબર r થાય. x v0t plus half at square માં જો t બરાબર tf થાય તો x બરાબર r થાય. ચલો આ સૂત્રને આપણે સાબિત કરીએ. તો હવે x બરાબર અહીંયા હું લખીશ r v0x into tf plus half ax tf નો સ્ક્વેર. v0x કેટલું છે? v0 cos alpha into tf 2v0 sin alpha upon g cos theta. 2v0 sin alpha upon g cos theta plus half ay એટલે minus g cos theta. તો હું અહીંયા લખી નાખું છું minus g cos theta into tf square. આજે tf પદ લખ્યું એનો વર્ગ એટલે 4v0 square sin square alpha divide by g square cos square theta. ચલો આની અંદર જેટલું કેન્સલ થાય એટલું પહેલા કેન્સલ કરી નાખીએ. આ બે આ g cos theta અને g cos theta બંને કેન્સલ થઈ ગયા. હવે આ જે પદ મળ્યું એ પદને ફરીથી એક વખત આપણે લખી નાખીએ. 2v0 square cos alpha sin alpha divide by g cos theta minus 2v0 square sin square alpha divide by g cos theta. ચલો તો આમાંથી શું કોમન નીકળશે? 2v0 square sin alpha divide by g cos theta. 2v0 square sin alpha divide by g cos theta. ચલો તો એના માટેનું આપણે હવે સૂત્ર મેળવીએ. એ સૂત્ર મેળવીએ એની પહેલા આને એક વખત ફરીથી ચેક કરી લઈએ. ax નું મૂલ્ય કેટલું છે? -g sin theta. ચલો તો અહીંયા ફરીથી એક સ્ટેપમાં ભૂલ થઈ છે, આપણે કરેક્ટ કરી લઈએ. અહીંયા આવશે g sin theta એટલે અહીંયા cos square theta એમનું એમ આવશે. તો અહીંયા આવશે 2v0 square sin alpha sin theta divide by g cos square theta. ઓકે ચલો હવે આગળ વધીએ. ફરીથી 2v0 square sin alpha એક sin alpha નીકળી જશે અને g અને એક cos theta નીકળી જાય એટલું કોમન નીકળી જશે. તો અહીંયા આવશે 2v0 square sin alpha divide by g cos theta. 2v0 square sin alpha divide by g cos theta. અંદર વધ્યું છે પદને લખી નાખીએ. તો અહીંયા અંદર શું આવશે? cos alpha minus એક sin alpha વધશે, એક એક sin theta વધશે અને divide by cos theta. હવે આ cos theta આ બાજુ ગુણી નાખીએ તો અહીંયા આવશે cos alpha cos theta અને આ cos theta ને હું બહાર લખી નાખું છું એટલે પદ મળશે 2v0 square sin alpha divide by g cos square theta. છેદમાં જે cos theta હતું
એ બહાર લખી નાખ્યો છે એટલે પદ મળ્યું v0 2v0 સ્ક્વેર sin alpha divided by g cos square theta અને અહીંયા અંદર શું વધ્યું cos alpha cos theta minus sin alpha sin theta cos alpha cos theta minus sin alpha sin theta એના બરાબર લખાય cos a plus b મતલબ cos alpha plus theta તો અહીંયા આપણને અવધિનું સૂત્ર મળશે અવધિ r is equal to 2b0 square sin alpha divided by g cos square theta into cos alpha plus theta હવે એક સામાન્ય રીતે અવધિ છે એ તમને JEE એડવાન્સ માં કે નીટ ની અંદર આજે અવધિ પૂછાય છે એ અવધિ તમને આ સૂત્ર સામાન્ય રીતે પૂછાય નહીં તમને ક્વેશ્ચન માં કેવી રીતે પૂછાય તો કે તમને કંઈક પરિબળો આપેલા હોય ને એમ કીધું હોય કે આની અવધિ શોધો તો અવધિ શોધવા માટે તમારી પાસે v0x ઓલરેડી હશે tf હશે ને ax હશે જો v0x tf ax હોય તો તમારે આવી ગણતરીની જરૂર પડવાની નથી મતલબ દાખલા માટે આ નકામું છે પણ જો તમને કદાચ સીધે સીધું એમ પૂછી લે કે નીચેથી ઉપર તરફ ત્રાંસા સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિનું સૂત્ર તો એ તમને સાબિત કરતા આવડવું જોઈએ એટલે એક સલાહ એવી છે કે આ સૂત્રની સાબિતી તમારે પાકી કરવાની નથી પરંતુ જો એક્ઝામમાં આવે તો તમને સાબિત કરતા આવડવું જોઈએ અધરવાઇઝ દાખલામાં પૂછાય તો દાખલામાં માત્ર આ સૂત્ર ઉપરથી જ આપણે આગળ વધવાના છીએ તો એ સૂત્ર તો તમને આમ પણ ખબર છે ઠીક છે તો આનું કઈ ટેન્શન લેવાની જરૂર નથી ચલો હવે આ કન્સેપ્ટ ઉપરથી ફરીથી થોડા દાખલા જોઈ અને આ કન્સેપ્ટને વધારે ક્લિયર કરીએ છેલ્લે સૂત્ર મેળવ્યા બાદ હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે આની અંદર કેવી રીતે કઈ કઈ વસ્તુઓ મળી શકે તો અત્યાર સુધીમાં આપણે નીચેથી ઉપર તરફ ઢોળાવમાં પ્રક્ષિપ્ત ગતિ માટે ત્રણ વસ્તુ મેળવેલી છે એક ઉડ્ડયન સમય બીજું મહત્તમ ઊંચાઈ અને ત્રીજું અવધિ તો આપણને એના માટે કંઈક ત્રણ વસ્તુઓ આપેલી હોય એક v0 આલ્ફા અને થીટા તો આ ત્રણ વસ્તુઓ ઉપરથી કેવી રીતે પરિણામ મેળવી શકાય તો એની આપણે ઝડપથી બે ક્વેશ્ચન દ્વારા વાત કરીશું સૌથી પહેલા tf ઉડ્ડયન સમય તો ઉડ્ડયન સમય માટે આપણી પાસે સૂત્ર હતું આપણે જે હમણાં જ સાબિત કરેલું છે મેં અહીંયા પણ લખેલું છે 2v0y ay હવે v0y એટલે શું છે v0 sin alpha એટલે 2v0 sin alpha ay g cos theta 2v0 sin alpha by g cos theta ચલો કિંમત મૂકી દઈએ is equal to 2v0 એટલે 10√2 sin alpha sin 37 ચલો ઝડપથી એક ત્રિકોણ વિચારીએ કેટલાનો ખૂણો 37 નો સામેની બાજુ 3 આ 5 એટલે શું આવશે sin 37 એટલે 3/5 g 10 અને alpha 45 સોરી sin alpha એટલે કેટલું આવશે sin 45 1/√2 અને cos theta cos 37 એટલે કેટલું થાય 4/5 આ √2 બે કેન્સલ થઈ જશે 10 ઉડી જાય 2 એટલે એ આવશે 5/2 તો tf કેટલું આવશે 2.5 સેકન્ડ ચલો અમે એટલું ટાઈમ ઓફ ફ્લાઇટ મળે છે 2.5 સેકન્ડ આના પછી બીજું શોધવાનું આવશે મહત્તમ ઊંચાઈ hm તો hm માટે શું આવશે hm માટે સૂત્ર હતું v0y² divided by 2ay અથવા v0y એટલે v0 sin alpha તો v0 square sin square alpha divided by 2 ay એટલે
g cos theta. તો ફરીથી આ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે પરિણામ મેળવીએ. v0 છે tan root 2 એનો સ્ક્વેર into sin alpha sin 45 1 by root 2 whole square 2 into 10 into cos theta cos 37 એટલે 4 by 5. ચલો 10 root 2 નો સ્ક્વેર એટલે 100 into 2 into 1 by 2 divide by આ છેદનો છેદ ઉપર લખી નાખીએ. અહીંયા આવશે 2 ગુણ્યા 10 ગુણ્યા 4. આ 2 ઉડી જશે. 4 2 8. ચલો 10 5 50 ના છેદમાં 8 8 6 48 એટલે આ આવશે 6.25. HM is equal to 6.25 મીટર. ચલો ક્લિયર છે. ત્યારબાદ વાત કરીએ અવધિની. તો અવધિ માટે સમીકરણ કયું આવશે? અત્યારે આપણે વાત કરવાની છે x ઘટકમાં. તો x ઘટકમાં સમીકરણ શું લખાય? x ઘટકનું સમીકરણ આવશે, ફરીથી આપણે પરિણામ શું લેવાનું છે? ટાઈમ tf હોય ત્યારે. તો ટાઈમ tf હોય ત્યારે x નું સૂત્ર x is equal to v0t plus half at square. ચલો એ સૂત્ર લખીએ. x is equal to v0x tf plus half gx tf square. અને આ x ને હવે આપણે શું કહેશું? અવધિ r. ચલો v0x મેં તમને જેમ અગાઉ વાત કરેલી હતી કે અવધિના સૂત્રમાં આખું સૂત્ર મતલબ સાબિતી આરે કે છેલ્લું પરિણામ યાદ રાખવાની જરૂર નથી. એ તમને સીધી કિંમત મૂકીને મળી જશે. જો આ એનો એક દાખલો, એનું ઉદાહરણ v0x કેટલું છે? v0 cos alpha into tf નું મૂલ્ય છે 2v0 sin alpha by g cos theta 2. અચ્છા આની અંદર આપણે એક કામ કરીએ, સીધી કિંમત જ મૂકતા જઈએ. તો vx નું મૂલ્ય કેટલું છે? v0x એટલે શું છે? v0 cos alpha cos 45 એટલે 1 by root 2 અને v0 tan root 2. તો અહીંયા આવશે tan root 2 into 1 by root 2 into tf 2.5 એટલે એનું હું લખું છું 5 by 2 plus 1 by 2 half a t square. સોરી, અહીંયા gx ની બદલે આપણે શું લખશું? ax. ઠીક છે. તો અહીંયા પરિણામમાં હવે કિંમત મૂકવામાં આવશે ax એટલે શું છે? માઈનસ g sin theta. એટલે અહીંયા પહેલા તો પ્લસ નું માઈનસ થઈ જશે. g એટલે 10 અને sin theta sin 37 એટલે 3/5 into tf square એટલે 5/2 whole square. ચલો આ √2 2 5 એટલે આ એવા 5 5 25 માઈનસ 2 નો વર્ગ 4 ગુણ્યા 5 20 20 ગુણ્યા 2 40 5 3 15 2 નો વર્ગ 4 4 2 8 8 5 40. અથવા તો એક કામ કરીએ, આને કેન્સલ કરી નાખીએ. ચલો હવે શું આવશે? છેદમાં 4 અને 25 3 75 ના છેદમાં 4 75 ના છેદમાં 4 એટલે આ શું આવશે? 25 4
100 માઈનસ 75 આખાના છેદમાં 4, 100 માઈનસ 75 આખાના છેદમાં 4 એટલે જવાબ આવે 25 ના છેદમાં 4 મીટર. ચલો આ આપણને અવધિ મળી. r is equal to 25/4 મીટર, 25 ના છેદમાં 4 મીટર. આટલે દૂર એ પદાર્થ ફરીથી જમીન ઉપર આવશે. ચલો ફરીથી એક એવો જ ક્વેશ્ચન આપેલો છે. આ ક્વેશ્ચન દ્વારા હું તમને એક બીજી વાત એ સમજાવવા માંગુ છું કે ઘણી વખત આપણને જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનમાં એનાથી સરળ બીજો કન્સેપ્ટ પણ એપ્લાય થતો હોય. તો એવા ક્વેશ્ચનની અંદર તમારે જે તે ટાઈમે વિચારવું પડશે કે આમાં કયું સૂત્ર લગાડવું જોઈએ અને એના માટે તમારે દરેક ક્વેશ્ચનને દરેક રીતે વિચારવો પડશે. જો અહીંયા મેં તમને જે ક્વેશ્ચન આપેલો છે એમાં થીટા કેટલો છે 37, આલ્ફા કેટલો છે 53, થીટા 37, આલ્ફા 53, તો 37 અને 53 નો ટોટલ કેટલો થાય 90 ડિગ્રી. જો ટોટલ 90 ડિગ્રી હોય તો આ એવું બતાવે છે કે પદાર્થ ભલે થીટા કોણવાળા ઢાળ ઉપર હોય પરંતુ પદાર્થને તમે થ્રો કઈ દિશામાં કરો છો, અહીંયાથી પદાર્થનો થ્રો કઈ દિશામાં થયો ઉપર તરફ ને. જો પદાર્થનો થ્રો ઉપર તરફ થાય તો એ પદાર્થ પાછો ક્યાં આવશે એ જ બિંદુએ આવશે. મતલબ આમાં ખરેખર પ્રક્ષિપ્ત ગતિ લગાડવાની જરૂર છે નહીં. આ ક્વેશ્ચનને તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો. ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય એટલે શું, ફરી પાછો ત્યાં આવે એનો સમયગાળો. ત્યાર પછી છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે અંતિમ વેગ 0 થાય ત્યારનું અંતર એ મહત્તમ ઊંચાઈ થાય. અને અવધિ, અવધિ આની અંદર કેટલી આવશે 0. ચલો આ સમજાય છે. તો તમે એને એ રીતે પણ કરી શકો. કદાચ જો તમને એ મગજમાં ના આવે તો આપણી પાસે as it is સૂત્ર છે TF is equal to 2v0 sin alpha divided by g cos theta. ચલો 2v0 એટલે 10 sin alpha sin 53 એટલે 4/5 divided by 10 into cos theta. cos theta આપ્યું છે 37. cos 37 એટલે એ ફરી પાછો આવશે 4/5. TF આવશે 2 સેકન્ડ. ત્યાર પછી મહત્તમ ઊંચાઈ HM is equal to v0 square sin square alpha divided by 2g cos theta. v0 છે 10, 10 નો વર્ગ થાય 100. અહીંયા હું ડાયરેક્ટ વર્ગ કરીને લખી નાખું છું 100 ગુણ્યા sin alpha sin 53. sin 53 નું મૂલ્ય આવશે 4/5. વર્ગ છે ને હું બે વખત લખી નાખું છું ડિવાઇડ બાય 2 into g મતલબ 10 અને cos theta આપેલું છે 37 એટલે cos 37 આવશે 4/5. ચલો આ એક 4/5 કેન્સલ થઈ જશે. 5 2 10 10 10 100. તો HM કેટલું આવશે HM બરાબર 4 મીટર. ચલો ત્યાર પછી અવધિ શોધવાની છે. ફરી પાછું અગાઉ તમને જે કીધેલું હતું એ જ કન્સેપ્ટ તમારે અહીંયા લગાડવો પડશે અને જવાબ આની અંદર કેટલો આવવો જોઈએ 0 આવવો જોઈએ. v0x tf plus half ax tf square. ચલો v0x એટલે v0 cos alpha v0 10 cos alpha cos 53 3/5 3
10 into 3 by 5 into 2 plus half ax એટલે g sin theta 10 into theta theta કેટલો છે 37 અને sin 37 3 by 5 ax પછી tf સ્ક્વેર એટલે ડાયરેક્ટ આપણે કિંમત લખી નાખીએ 2 નો વર્ગ is equal to 5 2 3 4 12 પ્લસ 3 4 12 r બરાબર આવશે 24 અહીંયા જ્યારે તમે કિંમત મૂકશો તો ax કેવું છે ax આવશે માઈનસ ax માઈનસ છે એટલે આ જવાબ માઈનસ થાય તો અહીંયા આવશે 12 માઈનસ 12 તો 12 માઈનસ 12 નો જવાબ કેટલો આવે અવધિ 0 મીટર આ દર્શાવે છે કે અહીંયા પદાર્થ પાછો એ જ બિંદુએ નીચે આવશે ક્વેશ્ચન 1 હવે નીચેથી ઉપર તરફ ગતિ કરતા પદાર્થ માટે ત્રાંસા સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ માટે એક અગત્યનું પરિણામ મેળવવાનું છે એ પરિણામ મેળવ્યા બાદ ઉપરથી નીચે તરફ આવતા પદાર્થની પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરીશું ફરીથી એક સ્પેશિયલ કેસ લઈ અને તેના માટેનો સંબંધ મેળવશું તો એક ક્વેશ્ચન જોઈએ ત્રાંસા સમતલમાં પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ કઈ જગ્યાએ પ્રક્ષિપ્ત કરેલ છે નીચેથી ઉપર તરફ ઠીક છે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ પૃષ્ઠને मतलब સપાટીને લંબ રૂપે અથડાય છે તો આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ મેળવો તો આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ મેળવો હવે આ સૂત્રની અંદર આપણે વાત કરીએ આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે એના માટે તમને શરત શું આપેલી છે લંબ રૂપે અથડાય છે આ જ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ સૌથી પહેલા તો આપેલી શરત પ્રમાણે આ ખૂણો કાટખૂણો થાય જો આ કાટખૂણો હોય તો આ આકૃતિમાં આ ખૂણો કાટખૂણો થશે આ ખૂણો કાટખૂણો છે કાટખૂણો હોય તો એના માટે આપણે શરત શું લખી શકીએ કે વેગનો x ઘટક અંતિમ વેગ 0 છે વેગના x ઘટકનો અંતિમ વેગ 0 થાય તો હવે અહીંયા આપણે શેનું સૂત્ર લખવું પડશે વેગનું સૂત્ર લખવું પડશે વેગનું સૂત્ર કયા ઘટક માટે x ઘટક માટે તો આપણે અહીંયા સૂત્ર લખશું V is equal to V0 plus AT. V is equal to V0 plus AT. હવે Vx બરાબર જો મારે 0 લખવું હોય તો Vx બરાબર 0 લખવા માટે મારે હજી એક અહીંયા બીજો ચેન્જ કરવો પડશે અને એ ચેન્જ આવશે T બરાબર ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય ચલો V0x હવે બધાની આપણે કિંમત લખતા જઈએ તો V0x કેટલું થશે V0 cos alpha
પ્લસ ax માઇનસ g sin થીટા અને અહીંયા આવશે tf એટલે 2v0 sin alpha divided by g cos theta. g બંને કેન્સલ થઈ જશે, v0 બંનેમાંથી કોમન કાઢો, સામે જાય તો 0 થઈ જાય. આ માઈનસ વાળું પદ છે અને સામે જવા દો એટલે અહીંયા તમને પરિણામ મળશે sin theta divided by cos theta into 2 is equal to sin theta upon cos theta into 2 is equal to cos alpha upon sin alpha. sin by cos એટલે 10, તો 2 tan theta is equal to cot alpha, cos ના છેદમાં sin, cos ના છેદમાં sin એટલે આવશે cot alpha. તો પરિણામ મળશે 2 tan theta is equal to cot alpha, જે સમીકરણ આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચલો આટલું ક્લિયર છે. હવે પછી થિયરીની અંદર આપણે વાત કરવાના છીએ પ્રક્ષિપ્ત પદાર્થ કઈ જગ્યાએ ત્રાંસા સમતલ પર ઉપરથી નીચે તરફ આવતો હોય ત્યારની સ્થિતિ. ચલો તો પહેલા આ ક્વેશ્ચન લખી લેજો, બાકી હોય તો 1 2 3 1 2 3 સ્ટાર્ટ. હવે નીચેથી ઉપર તરફના જે આપણે સૂત્ર જોયા એ સૂત્ર બાદ હવે વાત કરવાની છે ઉપરથી નીચે તરફ. મતલબ ઢોળાવવાળા સમતલમાં પદાર્થનો ઉપરથી પ્રક્ષિપ્ત કરાવી અને નીચે મોકલવાનો છે. તો એના માટે ફરી પાછો કન્સેપ્ટ કંઈક આવો જ રહેશે. એની અંદર માત્ર એક ચેન્જ આવે છે. એ શું ચેન્જ છે એ હું તમને પહેલા એકદમ ક્લિયર કરી દઉં છું, ત્યારબાદ આપણે આગળ વાત કરીશું. માની લે કે આ કોણ થીટા છે. હવે પદાર્થને ક્યાંથી પ્રક્ષિપ્ત કરાવવાનો છે? ઉપરથી નીચે. એટલે અહીંયાથી તમે પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો છો આ દિશામાં. જો અહીંયાથી પદાર્થ આવી રીતે પ્રક્ષિપ્ત થતો હોય તો સૌથી પહેલા તો આ એનો વેગ આવશે v0. જો આ વેગ v0 હોય તો હવે એના અહીંયા બે ઘટક લેવા પડશે. એક ઘટક આવશે, અચ્છા આ કોણને હું કહી દઉં છું આલ્ફા, તો સમાંતર ઘટક આવશે v0 cos આલ્ફા અને લંબ ઘટક આવશે v0 sin આલ્ફા. ચલો આટલું ક્લિયર છે. આ વસ્તુ આપણે આગળના ક્વેશ્ચનમાં જે નીચેથી ઉપર તરફ જોયેલું હતું એના જેવું જ કંઈક રિપીટ થયું. અચ્છા હવે એક બીજી વાત કરીએ. જો અહીંયા મારે ગુરુત્વીય પ્રવેગ દર્શાવવો હોય તો ગુરુત્વીય પ્રવેગના ઘટકો કેવી રીતે આવશે? તો સ્વાભાવિક છે એક ઘટક નીચે તરફ અને એક ઘટક એને લંબ તરફ, જેમ આપણે અહીંયા કહ્યું હતું એવી જ સ્થિતિ અહીંયા પણ આવશે. તો ગુરુત્વીય પ્રવેગના ઘટકો કેવી રીતે આવશે? તો એક આવશે લંબ તરફ આવશે કોસ ઘટક. આ કોણ થીટા એટલે અહીંયા આવશે g cos થીટા, અને બીજો આવશે નીચે તરફ એટલે સપાટીને સમાંતર અને એ ઘટકને કહેશું g sin થીટા. ચલો આ જ વાતને ફરીથી આને x અક્ષ કહી દે અને આને y અક્ષ કહી દે તો આના જેવી જ એક આકૃતિ હું અહીંયા ફરીથી દોરવાનો પ્રયત્ન કરું છું x યામ અને y યામના સ્વરૂપ. x અક્ષ y અક્ષ. સૌથી પહેલા પદાર્થ
પ્રક્ષિપ્ત ગતિ કરે છે એટલે એનો આપણને આલેખ કંઈક આવો મળશે. હવે એનો પ્રારંભિક વેગ કેટલો લેવાનો છે? v0 કોણ કેટલો છે સપાટી સાથે? આલ્ફા. તો એનો x અક્ષ પરનો ઘટક કયો આવશે? v0 cos આલ્ફા. અને y અક્ષ પરનો ઘટક કયો આવશે? v0 sin આલ્ફા. ત્યારબાદ જો ગુરુત્વીય પ્રવેગની વાત કરીએ તો ગુરુત્વીય પ્રવેગના બે ઘટક છે. એક ઘટક ગતિની દિશામાં, એ કયો? g sin θ, અને એક ઘટક લંબરૂપે નીચે તરફ, g cos θ. આ દિશામાં જે ગુરુત્વીય પ્રવેગ છે એને કહેશું g cos θ, અને ગતિની દિશામાંનો જે પ્રવેગ છે એને કહેશું g sin θ. જો આ બંનેની અંદર તમે એક માત્ર તફાવત માર્ક કરેલો હોય તો એ છે કે અહીંયા પ્રવેગ, ગુરુત્વીય પ્રવેગનો sin ઘટક તેની ગતિનો અવરોધ કરતું હતું, અને અહીંયા ગુરુત્વીય પ્રવેગનો sin ઘટક તેની ગતિને મદદ કરે છે. મતલબ અહીંયા જ્યાં પણ સમીકરણમાં તમે -g sin θ લખતા હતા એ હવે આ સમીકરણમાં +g sin θ આવશે. ક્લિયર છે? અચ્છા, ફરીથી આ ચારે ચાર પરિબળો કઈ કેવા જ રહેશે, માત્ર ફેર શું પડશે? ax અહીંયા કેવું હતું? -g sin θ. અહીંયા ax કેવું આવશે? +g sin θ. બીજી વાત tf. તો tf માટે તો આપણે જનરલ સૂત્ર મેળવ્યું છે. જનરલ સૂત્ર શું મેળવ્યું? 2vy/ay. આ બધા ધન મૂલ્ય જ લેવાના છે, તો એમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. મતલબ એનું પરિણામ ફરીથી આ જ મળશે. hm મહત્તમ ઊંચાઈ માટે પણ મૂલ્ય લીધેલા છે v0y² / 2ay. એની અંદર પણ ફરીથી આ જ પરિણામ આવશે. અને છેલ્લું રિઝલ્ટ જે છે એ આવશે અવધિનું. તો અવધિના રિઝલ્ટની અંદર આપણે જે આગળ સૂત્ર મેળવેલું હતું અવધિનું, એવું જ સૂત્ર અહીંયા પણ ફરીથી મળશે. તો અહીંયા હું બીજી વખત એ સૂત્ર સાબિત કરવાને બદલે સીધું સૂત્ર લખી નાખું છું. અવધિનું સૂત્ર આપણે જે મેળવેલું હતું r = પહેલા પદાર્થ જ્યારે નીચેથી ઉપર તરફ જતો તો એનું સૂત્ર યાદ કરી લઈએ. એ સૂત્ર હતું 2v0² sin alpha divided by 2v0² sin alpha divided by g cos square theta. અને અહીંયા આપણે જે વિધેય આવતો તો cos વિધેય, એની અંદર આપણને પરિણામ મળતું હતું alpha plus theta. હવે આપણને જે પરિણામ મળશે એ પરિણામ અહીંયા શું મળશે? alpha minus theta. માત્ર આટલો ચેન્જ છે બંનેની અંદર. ક્લિયર છે? તો આપણને અવધિનું સૂત્ર મળશે ઉપરથી નીચે તરફ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે. અધરવાઇઝ બાકીના જે કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટ સેમ રહેવાના છે. તમે અહીંયા જે દાખલાની પ્રેક્ટિસ કરી એ સેમ વસ્તુ અહીંયા પણ કરી શકશો, પરંતુ બંને વચ્ચેનો તફાવત અહીંયાથી જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય નીચેથી ઉપર માટે, ત્યારે એક કાટખૂણે અથડાઈ શકે. જ્યારે ઉપરથી નીચે આવતો હોય ત્યારે એ કાટખૂણે અથડાઈ શકે નહીં. શા માટે નહીં અથડાય? એવું દર્શાવે છે કે એના ઉપર એ જ દિશામાં પ્રવેગ લાગ્યો, જે શક્ય બને નહીં. મતલબ હું તમને એવું કહું છું કે આના માટે આપણે એક સ્થિતિ એવી લીધી હતી, છેલ્લો દાખલો યાદ કરો કે જ્યાં આ ખૂણો કાટખૂણો હતો, બરાબર? vx ઘટક વેગનો, અંતિમ વેગનો x ઘટક આપણે શૂન્ય લીધો તો એ જ વસ્તુ આની અંદર શક્ય બને કે નહીં? જો આની અંદર શક્ય બને તો એ આકૃતિ કેવી થાય? પહેલા માત્ર આકૃતિ થોડી એવી વિચારી લઈએ. માની લઈએ આ થીટા કોણ છે, તો હવે જો કાટખૂણે આવતો હોય તો એની આકૃતિ કંઈક આવી થાય, તો અહીંયા કાટખૂણો બનશે. તો શું આ શક્ય છે કે પદાર્થ નીચે જવાને બદલે કોઈ એક દિશામાં ખેંચાઈ જાય?
આ શક્ય બને નહીં. તો આ માત્ર એક કેસ યાદ રાખવાનો છે કે જ્યારે ત્રાંસી સપાટી ઉપરથી નીચે તરફ જતા હોઈએ ત્યારે ક્યારેય પણ પદાર્થ જમીનને અથડાય ત્યારે લંબ રૂપે અથડાઈ શકે નહીં. ચલો તો આપણે વાત કરી પ્રક્ષિપ્ત ગતિની. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.